હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે આવી ગયા છીએ વીરપુર જલારામ બાપાના મંદિરે. તો ચાલો આપણે જઈએ જલારામ બાપાના મંદિરે દર્શન કરવા. તો અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે. નાની નાની એવી શોપ લાગેલી છે, ઘણી બધી શોપ લાગેલી છે. અને અહીંયા કટલરી, ક્લોથ્સ વગેરે બધું જ અહીંયા મળી જાય છે. તમને જે કંઈ જોઈએ છે બધું જ અહીંયા મળી જશે. તમે જોઈ શકો છો અહીંયા નાની નાની એવી શોપ લાગેલી છે. અને વરસાદ બી ચાલુ થઈ ગયો અમે આવ્યા એટલે. અને તમને હું બતાવું, પહેલાં દર્શન કરી આવીએ અને પછી બતાવીશ કે હું આ બધી શોપમાંથી હું શું શું લઉં છું, એ તમને હું પછી બતાવીશ. પહેલાં અમે દર્શન કરી આવીએ. અને અહીંયાથી અમે દર્શન કરીને અમે બપોરે જવાના છે, એ હું તમને પછી કહીશ કે અમે ક્યાં જવાના છે. અને છેલ્લે સુધી બન્યા રહેજો. વ્લોગમાં તમને જોવાનું મળશે અમે ક્યાં જશું, શું કરશું. બહુ મજા આવવાની છે અને તમે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને હવે અહીંયાથી જરાક જ છે અને જલારામ બાપાનું મંદિર આવી જશે. અહીંયાથી તમને કદાચ દેખાતું હશે, રાઈટ સાઈડ જલારામ બાપાનું મંદિર છે. અને આ જે બહાર શોપ છે, મંદિરને બહાર શોપ છે, અહીંયાથી અમે પૂજાની થાળી લઈશું અને પછી અંદર દર્શન કરવા જઈશું. અને અહીંયા અંદર એવું છે ને કે ફોન તો અલાઉડ છે, પણ વિડીયો અને ફોટોગ્રાફી અલાઉડ નથી. તો અમે દર્શન કરી આવીએ અને પછી તમને મળીએ. જો આ છે જલારામ બાપાનું મંદિર. અહીંયા બહારથી બી વિડીયો એવું નથી ઉતારવા દેતા, તો હું પછી તમને મળું. ઓકે. તો ગાઈઝ, અમે દર્શન કરીને આવી ગયા છે. અને હું ત્યાં મેં જે શોપિંગ કરી એનો વિડીયો લેવાની હું ભૂલી ગઈ હતી, એના માટે સોરી. અને અમે અહીંયાથી હવે જવાના છીએ સારંગપુર. હવે નીકળવાના છે અહીંયાથી. તો ચાલો જઈએ સારંગપુર. તો ગાઈઝ, અમે સારંગપુર આવી ગયા. અને અહીંયા આવીને એટલે એવું લાગે જાણે કે જન્નત હોય. અહીંયા એક હનુમાન દાદાની મોટી મૂર્તિ છે. અમે રાતે બી આઈ થિંક 10 વાગ્યા સુધી રોકાશું. જો બસ આવી જશે તો અમે જતા રહીશું. જો આ હનુમાન દાદાની મૂર્તિ છે અને અહીંયાનું લોકેશન પણ બહુ જ મસ્ત છે. હું તમને બધું બતાવીશ. અહીંયા અમે દર્શન કરવા જઈશું. અને પછી ભોજનાલયમાં બી જવાના છે જમવા માટે, તો હું ત્યાં પણ તમને બતાવીશ. અને અહીંયા વાગવામાં થયા છે હમણાં 6:30 અને થોડી લાઇટો ચાલુ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો અહીંયા કેટલો મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. તો ગાઈઝ, આ છે હનુમાન દાદાનું મંદિર. અને તમે જોઈ શકો છો હજી પણ આરતી ચાલુ છે. અને અમે આવ્યા હતા ત્યારે બી આરતી ચાલુ હતી, હજી પણ આરતી ચાલુ છે. અને થોડો વરસાદ આવી રહ્યો છે, તો અમે અહીંયા એક શેડ છે એના નીચે ઊભા છે. અને તમે જોઈ શકો છો ઘણા બધા લોકો આરતીમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. તો આ છે ગાઈઝ રાતનો નજારો. કેટલો મસ્ત રાતના તો એવું લાગે ને કે જાણે જન્નત હોય એવું લાગે. કેટલું મસ્ત આખા ફરતી લાઇટો છે. અને આ છે ભોજનાલય, જેમાં હનુમાન દાદાનો મહાપ્રસાદ આપવામાં આવે છે. તો બધા અહીંયા જમીને જાય છે. અને અમે હવે થોડી વારમાં ઘરે નીકળવાના છે. તો ગાઈઝ, વાગવામાં થયા છે 9:30 અને અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. અને બહુ સારો ગયો આજનો દિવસ. બહુ સારી રીતે દર્શન થયા. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.